ભોજનનું પણ કીધું છે. એની અંદર તો એવું લખ્યું છે કે તમે એકલું દૂધ પીને રહી શકો તો પણ ચાલે, એકલું ઘી પીને રહી શકો તો પણ ચાલે, કોઠો હોય અને પચાવી શકાય તો. કારણ કે અત્યારની પેઢીને તો રોટલીએ ચોપડીએ તો એમ કે મારી રોટલી ચોપડશો નહીં. એકલા જળ પીને પણ રહી શકાય, ફલાહાર કરીને પણ રહી શકાય. શબ્દને પકડજો, ફલાહાર, ફલ આહાર, ફરાળ નહીં. કેવળ ફલ અને દૂધ, સાત્વિક આહાર લેવાનો કીધું છે. એક ટાઈમ જમીને પણ તમે કથા સાંભળી શકો. આ બધા આહારના નિયમો છે. અને છેલ્લે એવી રીતે એવું સ્પષ્ટ લખેલું છે, કોઈને વાંચવું હોય ને તો હું વંચાવી પણ શકું એમ છું, કે તમે જે રીતે રહી શકો, તમારું શરીર છૂટ આપે એવી રીતે વ્રત લઈ અને આ કથા સાંભળવી. મને સવારમાં જ પૂછવામાં આવ્યું કે અમારે શું નહીં ખાવાનું અને શું ખાવાનું. જનરલી મારી કથાઓમાં હું નિયમોને બહુ આગ્રહ, જડતાવાદી નથી. જડ બનીને થોડી ભગવાનની કથાઓ કરાય. ભગવાનની કથા, મેં હમણાં એમ કીધું કે ભગવાનનું સ્વરૂપ કેવું છે, કયું આનંદ સ્વરૂપ છે. હવે ઈ આનંદ સ્વરૂપે આપણને આનંદ કરાવવા આવ્યો છે ને આપણું મોઢું આવડું થઈ ગયેલું હોય ત્રીજે દીએ, કેમ કે ઉપવાસ છે ને એટલે એ શું કરવાનું. પુરાણ કહે છે, ભાગવત કહે છે, શરીર માધ્યમ ખલુ ધર્મસાર. તમારું શરીર તમને જેટલી છૂટ આપે, ધર્મનું આચરણ કરવા માટે થઈને તમારું શરીર તમને છૂટ આપે એટલું જ કરો. શરીરનું દમન કરી અને ભક્તિ નથી કરવાની. કોઈ દવાઓ લેતા હોય, કોઈ શારીરિક તકલીફ હોય, તમે સવારમાં કમ્પલસરી એને જમવું જ પડે તો જ એ દવાઓ લઈ શકે. અને હવે અમે એમ કહી કે જમતા નહીં, પ્રસંગની જગ્યાએ રે શારીરિક તકલીફો થાય. બેટર ધેન જો તમને આ કથાની અંદર બેસતી વખતે જમવાનું તો એટલા માટે નથી હોતું કે તીખું, તળેલું, તેલ મસાલા વાળું આવી બધી વસ્તુઓ હોય એ તમે બપોરના સમયે જમો અને રસોઈએ બનાવ્યું સારું હોય એટલે એકાદું વધારે થોડુંક ઉમેરો અંદર. અને પછી બપોરનો આપણો સમય પણ એવો જ છે, બધાને આરામ કરવાનો સમય હોય ત્યારે આપણે અહીંથી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી કરશું. એટલે એ સમય રહ્યો ને થોડોક એવો છે કે જેની અંદર છે ને આપણે સમાધિમાં બહુ જલ્દી જતા રહીએ. તો એ શું છે કે એ કથાની અંદર આપણને વિક્ષેપ ન પડે ને એટલા માટે થઈને સૂક્ષ્મ આહાર, ઓછો આહાર લેવાનું કીધું છે. બાકી કોઈ નિયમો એવા કોઈ ખાસ એવા આપણે કોઈ નથી રાખવાના. તમારું શરીર તમને જેટલી છૂટ આપે એવા નિયમો રાખવાના. પછી એવું હોય કે આવી રીતે બેસવાનું હોય ને આમ બેસવાનું હોય, તમને મોજ આવે એમ બેસજો. ગાટલા રાખ્યા છે, ગાટલા ઉપર ફાવે તો ગાટલા ઉપર બેસજો. નીચે ન બેસી શકતા હો, તકલીફ હોય તો સોફા રાખ્યા છે, સોફાની શોભા વધારજો, ઉપર બેસજો. જેવી રીતે પંખા ગોઠવા છે તમારી બાજુ ફેરવું હોય તો ફેરવી નાખજો. અહીંયા બેસજો. આમ બેસશો તોય ચાલશે, આમ નામ બેસીને આ દુખે તો આમય ચાલશે, બદલતા રહેવો. અને પછી આમ કરી નાખશો તોય ચાલશે. એક અહીંયા સામે લાંબા ન કરતા, એક સામે પગ લાંબા કરી ન બેસતા, એક મોબાઈલ ન રમતા, એક મોબાઈલ ન રમતા. છોકરાઓ નહીં, છોકરાઓ મને ડિસ્ટર્બ કરતા જ નથી. કોઈક છોકરાઓ આમ દોડતા દોડતા બોલતા બોલતા જતો ને એટલે ઓલા મોટા હોય ને એમ કે હે અને બેસાડ દો, મહારાજની લિંક તૂટી જશે. મારી લિંક એવી પાતળી છે જ ને તૂટી જાય. છોકરાઓ મને કોઈ દી નડતા નથી, નડે છે મને મોટા મોટા વખતે, એ મોટા થતા જ નથી અમુક વખત. એ જવાબદારી આપણી છે. કમસે કમ એટલીસ્ટ ભલે મોબાઈલ લઈને તો મોબાઈલ લઈને, આ છોકરું આટલી ઉંમરે ભાગવત કથાના મંડપમાં તો બેઠું છે. તમે પહેલી વાર ક્યારે બેઠા હતા? તમે કેવડા હતા? કમસે કમ ઈ આ ઉંમરે તો બેઠું છે. ભલે મોબાઈલ લેતું એટલે મોટા ન લેતા. પેલા તો કેવું હતું, અમે ગામડામાં કથાઓ કરવા જઈને ઓલી કાલાની એની સીઝન આવી હોય ને તો કાલાના બકડિયા લઈ લઈને આવે
કે આપણે તો બેહવાનું જ છે, મહારાજ વાંચે રાખશે, આ સાંભળતા જશે, કાલા બાંધણા લઈને આવે. અમારે કેવું પડે કે માં અમારી નહીં પણ થોડીક ભગવાનની મર્યાદા રાખો. એટલે બધી છૂટ. એક ભગવાનની સામે પગ લાંબા ન કરતા, સાઈડમાં થઈ જજો. અથવા બહુ એવું લાગે તો ઊભું થઈને એક ચક્કર મારી આવો, એટલે થોડા ફ્રેશ થઈ જવાય, હળવા થઈ જવાય. પાણી બાણીની વ્યવસ્થાઓ જો બધી છે જ, પંખા છે, બાકી કોઈ એવું લાગે ફોન આવે, ઊભા થવાની છૂટ છે, વચ્ચેથી જવાની છૂટ છે, આ છે તે છે, હડતા ફરો. પાછું એમ થાય કે હાલો જવું છે તો પાછા આવીને બેસ જવાનું. કોઈ નિયમ નહીં. જેટલી મારાથી અપાય એટલી છૂટ તમને આપું છું. હજી તમને કઈ યાદ આવતું હોય જોતી હોય તો કહો, એમાંય સાઈન. વિનંતી એટલી જ છે, 7 દિવસ સુધી આ કથા મંડપની અંદર જેટલી પ્રેમથી, જેટલી ભક્તિથી ભગવાનની કથા સંભળાય, જેટલો સમય આને આપી શકાય ને એટલો આને આપવાનો પ્રયત્ન કરજો. કારણ કે આ છે એટલે હું આવ્યો છું, આ કથા છે એટલે સ્ટેજ બન્યું છે, કથા છે એટલે મંડપ છે, કથા છે એટલે આ બધાય છે, કથા છે એટલે જમવાનું છે, અને કથા છે એટલે મહેમાન આવ્યા છે. મેઇન શું છે આપણે એને સાઈડમાં ન કરી નખાય. અને ક્યાં જાજો સમય, આપણે 3-3.5 કલાકનો તો સમય આપવાનો છે આખા દિવસમાં. બાકી એન પછી રાતના 12-1 વાગ્યા સુધી તમે તારે મહેમાનો હારે આનંદ કરો, અને સવારે પછી આનંદ કરો. 1:30 વાગે અમારા ભૂદેવ આવશે, એ સિવાય નહીં આવે. પણ જેટલો સમય આપી શકાય આ 7 દિવસ ભક્તિથી ભગવાનની આ કથા સાંભળજો. તમારા જીવનના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ 7 દિવસ હશે. તમે મને યાદ કરશો, મારા શબ્દને આજ પહેલા દિવસે હું કહું છું, બરાબર યાદ રાખજો. તમારી જીવનના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દિવસ આ 7 દિવસ હશે. જો ભક્તિથી, ભાવથી ભગવાનની આ કથાને ન્યાય આપશો ને તો મારી ફરજ આવે છે, હું ચૂકીશ નહીં. જે કથા મારે જેટલી લઈ જવાની હશે એ અડધો કલાક તમને ગમે કે ન ગમે હું લઈ જ જઈશ. કથાને હું ન્યાય આપીશ. પછી પેલું નાચવાનું હોય છે ને કથામાં, લોકો રાહ જોતા હોય કે ક્યારે પણ એ આવશે એના ટાઈમે એટલે બધું થઈ જશે. એકલું રાધે રાધે કરીને ગાઈને નાચીને જ આપણે કથા નથી પૂરી કરવાની. મુખ્ય કથાને પણ આપણે સમજવાની છે. એટલે જે વસ્તુને જે ન્યાય અપાતો જશે એ નાચવા ગાવાનું આવશે ત્યારે એ થઈ જશે, ટાઈમ આવશે એટલે એ ચાલુ કરી દેશું. પણ મુખ્ય છે કથા, મેઇન વસ્તુ આપણી એ છે. જેટલું એને મહત્વ આપવાનો પ્રયત્ન કરશું એટલું. બાકી કઈ છૂટ જોતી હોય તો પાછું બેસવું એટલે કાનમાં આવીને કહી જજો, એટલે એ છૂટ આપી દઈશ. આજની કથાને વિરામ આપું છું. વિરામ આપતા પહેલા 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીશું અને કથાને વિરામ આપીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. તાલી પાડી શકાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ બોલ. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય.
વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. સદગુરુ ભગવાન કી જય મહાકાલી માત કી જય કષ્ટભંજન હનુમાનજી મહારાજ જની જય કામનાથ મહાદેવ દેવની જય અન્નપૂર્ણા મા માતની જય પિતૃનારાયણ દેવ દેવની જય ઓ નમઃ પાર્વતી પતયે હર હર સાયં પૂજનાર્થે શ્રીમદ ભાગવત કરો આરતી રાધા કૃષ્ણની
ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા મોર મુકુટ પીતાંબર સોહે મોર મુકુટ પીતાંબર સોહે મોર મુકુટ પીતાંબર સોહે મોર મુકુટ પીતાંબર સોહે રાધાના પતિએ વાલા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા પિતૃને તારો પાપને બાળો પિતૃને તારો પાપન બાળો એવા ભાગવત દેવા વાલા દેવા ભાગવત દેવા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા શ્રીમદ ભાગવત સહુ સુખકારે શ્રીમદ ભાગવત સહુ સુખકારી શ્રીમદ ભાગવત સહુ સુખકારે શ્રીમદ ભાગવત સહુ સુખકારી કરું નિસ દિન સેવા વાલા કરું નિશ દિન સેવા કરું નિસ દિન સેવા વાલા કરું નિશ દિન સેવા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા વાલા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા કર્પૂર ગૌરમ કરુણાવસારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરે સર્વમંગલ માંગલ્યે શિવે સાધકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તે નારાયણ નમસ્તે યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતરકૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણાં પદે પદે દેવદેવાભિવંદનમ વંશસ્થ સ્વારોગ્ય કલ્યાણ પ્રાપ્ત્યર્થે આત્મકલ્યાણાભિવંદનમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય
પાપાनि च तानि सर्वाणि विनश्यन्तु પ્રદક્ષિણામ પદે પદે પ્રદક્ષિણાના ડગલે ડગલે ગત જન્મમાં થઈ ગયેલા આ જન્મમાં થઈ રહેલા અમારા સમસ્ત પાપોને હે ભગવાન તમે નષ્ટ કરજો. પ્રદક્ષિણામ સમર્પયામિ હસ્તે જલમાદાય. અનેન યથાશક્તિ ભક્તિમતી શ્રદ્ધા દ્રવ્યાનુસારેણ પ્રાતઃકાલનરભ્યધુના પર્યંત યથોક્ત પૂજનાખ્ય જપાખ્ય કથા શ્રવણાખ્યેન ક્રમણા ભગવાન પરમેશ્વરઃ પ્રીયતા. નમઃ તત્સત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.